Once upon a time in La La Land, Sunu hunted this Marhan. अभी मिली खबर के अनुसार 30 मारहा फिर से एक बार पुलिस की हिरासत से फरार हो चुका है। इस बार एक उड़ते प्लेन से। 30 मारहा के फैंस उसे आधा रॉबिन हुड मानते हैं, क्योंकि वो अभी કાઢો કાઢો જલ્દી કાઢો અને ત્યારે ધડ મત કાઢો જલ્દી આટલું બધું છે મારી જોડે જે છે કાઢો ને ત્યારે તો મત આ તો આપી દીધું બધું તમને જીવનથી બહુ કંટાળી ગયો છું। આટલી નાની ઉંમરમાં બધા વ્યક્તિનો અનુભવ કરી લીધો। મારી જોડે રહેનારા વ્યક્તિઓ જ મને તકલીફ આપી ગયા। સગા સંબંધીઓ પણ જોઈ લીધા કેવા હોય છે। સુખમાં બધાય સાથ આપે છે, પણ જ્યારે દુઃખ આવે છે એ દુઃખમાં આપણી લોકો મજાક ઉડાવે છે। હવે ઝેર પીધા સિવાય કોઈ રસ્તો જ નથી। ઝેર તો કડવું હશે, એટલે હવે માઝામાં મિક્સ કરીને જ પીવું પડશે કે જેથી કડવું ના લાગે મરતા મરતા પણ। હવે જિંદગી જીવવાનો કોઈ રસ જ નથી રહ્યો। છેલ્લો આ જ રસ્તો છે હવે તો મારા માટે। પાણીની બહુ તરસ લાગી છે અને હું તો પાણી વેચાતું કદી લેતો જ નથી। આજુબાજુ કોઈ દેખાય તો એનું પાણી પી લો। આવ્યો બેઠો છે એની મજા પી લો, એનાથી સ્ટેમિના પણ રહેશે અને મજા પણ આવશે। લાઈન પી લો મજા, એટલે મજાય મજા। આ છેલ્લો ફોન કરી લીધો તને કે હવે મારો અવાજ આજ પછી તને સાંભળવા નહીં મળે। હું મરી જાઉં છું। જય માતાજી। મારી માજા ગઈ કઈ ભાઈ હા ભાઈ મારી માજા કઈ આ પેન માજા પેન હોઈ ગયા યાર લ્યા મારે મરવાની જગ્યાએ તું મરી ગયો લા। ઉઠલા ઓય ઉઠ। આ દુનિયાના લોકો સુખેથી જીવવા પણ નથી દેતા, ને મરવું છે તો મરવા પણ નહીં દેતા। શું કરવાનું હવે? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। હું થેન્ક યુ કહીશ ત્યાંના લોકોને કે અમને ત્યાં એમણે બહુ સપોર્ટ કર્યો, અને જેપી જીગર પંડ્યા જેપી ફૂડવાળા એ પણ અમારી સાથે રહીને અમને બહુ ઘણો બધો સપોર્ટ કર્યો છે। બસ